સરસ મજાનું વેઇટ લોસ સલાડની રેસીપી જોઈએ. આપણે આમ તો વેઇટ લોસ કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણી હેલ્થ માટે આપણે ભૂખ્યા રહીને વજન ઘટાડતા હોઈએ છીએ, પરંતુ એ નુકસાન કરતો હોય છે. તો અહીંયા આપણે એવું સરસ મજાનું પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર એવું આ સલાડની રેસીપી લઈને આવી છું કે જે સલાડ તમે માત્ર એકલું ખાવ તો પણ તમારા શરીરની અંદર કોઈ ન્યુટ્રિશન વેલ્યુ ડાઉન નહીં થાય, તમારા શરીરની અંદર કોઈ પ્રોટીનની ઉણપ નહીં થાય, તમારા શરીરમાં ફાઇબરની ઉણપ નહીં થાય, સાથે સાથે તમારા શરીરનું વજન પણ ઘટશે અને તમને આખા દિવસ સુધી ભૂખ પણ નહીં લાગે. કારણ કે પ્રોટીન તમારા મસલ્સને સ્ટ્રોંગ કરે છે, સ્નાયુ મજબૂત કરે છે, જ્યારે ફાઇબર સેલ્યુલોસ અને ડાયટ્રી નામનું ફાઇબર તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. પાચન શક્તિ વધારે છે, શરીરની ચરબી ઘટાડે છે અને ભૂખ ઓછી જગાડે છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે જે પ્રોટીન સલાડ અને ફાઇબર સલાડ બનાવવા માટે જે સામગ્રીની વાત કરીએ એની અંદર સૌથી પહેલાં આપણે 4 વસ્તુ મુખ્ય લેવાની છે. એમાંથી 3 વસ્તુ સૌથી મુખ્ય છે. તો અહીંયા આપણે જો અહીંયા મેં એક 250 ગ્રામ કાકડીને એકદમ ચોપરમાં ઝીણી ઝીણી ચોપ કરી લીધી. સાથે મેં 100 ગ્રામ ટામેટાં, 100 ગ્રામ ડુંગળી અને 100 ગ્રામ કઠોળ લીધું છે. કઠોળની અંદર શું લીધું? તો કઠોળની અંદર કાબુલી ચણા 1 મુઠ્ઠી અને 1 મુઠ્ઠી દેશી ચણા. આપણી હેલ્થ માટે ચણા ખૂબ મહત્વના છે. તમે જીમમાં જાઓ છો ત્યારે શું ડૉક્ટર જીમના કોચ એમ કહે છે પ્રોટીન પાવડર લો. ઓકે, તો અહીંયા આપણે જે ચણા ખાય છે, કઠોળ નિયમિત રીતે જો તમે બાફેલા ખાવ સવારમાં નાસ્તામાં રણા કોઠે કે પછી બપોરે, તો તમારા શરીરને લોખંડ જેવી તાકાત મળે છે, તમારા શરીરની અંદર જે ઘોડા જેવું દોડતું થાય છે, તમારા શરીરને કશાઓમાં આવે છે. પ્રોટીન પાવડર સૌથી વધારે મહત્વનો છે તમારા શરીરના કશાઓ માટે. તો અહીંયા આપણે સૌથી પહેલાં તો પ્રોટીન જ લઈએ. તો અહીંયા આપણે કાબુલી ચણા અને દેશી ચણા લીધા છે. નિયમિત રીતે આ બાફેલા ચણા છે એ તમે 1 મુઠ્ઠી રોજ સવારે બાફેલા કે પલાળેલા ચાવીને ખાવ તો પણ તમારા શરીરને તાકાત મળે છે, પગ દુખતા નથી અને સાથે સાથે તમારા સ્નાયુ મજબૂત થાય છે, તમારું બોડી કસાવમાં આવે છે અને તમે જલ્દીથી સ્ટ્રોંગ થાવ છો. સૌથી પહેલાં પ્રોટીન એવું છે કે તમારા શરીરની અંદર બોડી માસ ઇન્ડેક્સનું લેવલ એકદમ સરસ લો કરે છે, જેના કારણે તમારા શરીરની અંદર ચરબી આપોઆપ ઓછી થાય છે. તો આ પ્રોટીનનું કામ એ જ છે. હવે આપણે એની અંદર જે ચણા લીધા એની અંદર સૌથી પહેલાં આપણે 250 ગ્રામ એકદમ ઝીણી ઝીણી ચોપ કરેલી કાકડી લેવાની છે. કાકડીની અંદર જે ઝીણો ચીકાશવાળો પદાર્થ હોય છે, તમારી હોજરીમાં જાય છે ત્યારે ચીકાશવાળો પદાર્થ જે એ તમારા શરીરના પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. એની અંદર રહેલું મેગ્નેશિયમ, પોટેશિયમ તમારી હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. એટલા માટે અહીંયા આપણે કાકડીનો ઉપયોગ કર્યો છે. નિયમિત રીતે જેમ ચણા તમે એકલા ખાવ અને તમારું વજન ઘટે છે, એવી જ રીતે તમે કાકડી પણ એકલી ખાવ અને તમારું વજન ઘટે છે. હવે આપણે ટામેટાં ઉમેરી દેવાના છે. ઓનિયન એકદમ ઝીણી ઝીણી ચોપ કરેલી ઉમેરી દઈએ. ટામેટાની અંદર રહેલું વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ તમારા શરીર માટે વેઇટ લોસ માટે ખૂબ ઉપયોગી છે. હવે આપણે ચાટ મસાલો ઉમેરી દેવાનો છે. ચાટ મસાલો ના હોય તો તમે સહેજ અમથી હિંગ, સૂંઠ પાવડર અને સંચળ આટલી વસ્તુ ઉમેરો ને એટલે સરસ મજાનો ટેસ્ટ આવશે. સહેજ અમથી સ્લાઇડ હિંગ ઉમેરી ચાટ ઉમેર્યા પછી અને સહેજ અમથું લાલ મરચું ઉમેરી દેવાનું છે. આનાથી ખરેખર ટેસ્ટ બહુ સારો આવે છે. હવે તમે ડાયટ કરી રહ્યા છો તો તમારે ડાયટ કરતી વખતે તમારે રાંધેલા ખોરાકની જગ્યાએ તમે વધારે પ્રમાણમાં પ્રવાહી અને જો આવું કાચું ખાશો તો તમારે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. તમારું વેઇટ લોસ થાય છે, તમારું ફેટ લોસ થાય છે અને સાથે સાથે તમારું વજન પણ ઘટે છે અને તમારા શરીરને કોઈ નુકસાન પણ થતું નથી. અને તમને એમ થાય છે કે ડાયટ અંદર એવું તો કયું ફૂડ એડ કરું, તો નિયમિત રીતે આ સલાડનો ઉપયોગ કરો. ધીમે ધીમે સારી રીતે ચાવીને ભરપેટ દિવસમાં 1 થી 2 વાટકી આ સલાડનો ઉપયોગ કરો અને બાકી રાંધેલા ખોરાકનો ઉપયોગ ટાળો. ભાત રોટલી બિલકુલ બંધ કરી દો. વધારે પ્રમાણમાં પ્રવાહી ખોરાક લો, જેમ કે દાળ છે, પાલકનો જ્યુસ, દૂધીનું જ્યુસ, ફુદીનાનું જ્યુસ, કોથમીર જ્યુસ, એવા ગ્રીન જ્યુસ વધારે પીવો. એનાથી તમારું વજન પણ ઘટે છે. મગનું પાણી પીવો. ક્યારેક તમે આ સલાડની અંદર તમે કઠોળમાં મગ પણ ઉમેરી શકો છો. ફણગાવેલા સ્પ્રાઉટ એટલે કે ફણગાવેલા કઠોળ પણ ઉમેરી શકાય છે. તો ડિફરન્ટ રીતે રોજ અલગ અલગ કઠોળનું આ રીતે તમે સરસ મજાનું સરસ આમ ભરપેટ ખાઈને તમે આરામથી વજન ઘટાડી શકો છો. તો મેં કહ્યું એવી રીતે કરશો તો 7 દિવસમાં તમારું